Good morning. Am I audible? Okay. Hope my screen is visible. ગઈકાલે આપણે વેન્ચ્યુરી ટ્યુબ વાળો ટોપિક જે છે એ સ્ટાર્ટ કરેલો બરાબર. વેન્ચ્યુરી ટ્યુબ શું છે? એક ડિફરન્શિયલ પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ છે બરાબર, જે પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરે છે અને એ જે પ્રેશર ડિફરન્સ હોય છે અને એનાથી તમે શું મેજર કરી શકો છો? ફ્લો બરાબર. સો ધીસ ઇઝ અ વેન્ચ્યુરી ટ્યુબ. ઓકે, વેન્ચ્યુરી ટ્યુબનું કન્સ્ટ્રક્શન કેવું છે? દેર ઇઝ અ સ્ટ્રેટ ઇનલેટ સેક્શન. ઓકે, પહેલા શું છે? એક સ્ટ્રેટ ઇનલેટ સેક્શન, પછી છે કન્વર્જિંગ કોનિકલ સેક્શન. ઓકે, વોટ આર યુ ડુઈંગ દેવાંગ? આ શું છે? એના પછી શું આવે છે? કન્વર્જિંગ કોનિકલ સેક્શન. ઓકે, જ્યાં આ જે તમારી ટ્યુબ છે એનો ક્રોસ સેક્શનલ એરિયા જે છે એ રિડ્યુસ થાય છે બરાબર. એના પછી આવે છે સિલિન્ડ્રિકલ થ્રોટ, ધીસ પાર્ટ. ઓલરાઈટ, અને એના પછી છે ડાયવર્જિંગ આઉટલેટ કોન બરાબર. આ એના 4 મેઇન પાર્ટ છે આખી વેન્ચ્યુરી ટ્યુબના બરાબર. અહીંયા આ જે ઇનલેટ સેક્શન છે બરાબર, આ જે સ્ટ્રેટ ઇનલેટ સેક્શન છે એનો ડાયામીટર અને પાઇપનો ડાયામીટર કેવો હશે? સેમ બરાબર. દે આર ઓફ ધ સેમ ડાયામીટર બરાબર, એટલે એને પાઇપ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને ત્યાં એક હાઈ પ્રેશર ટેપ લગાવવામાં આવેલો છે બરાબર. ફ્લુઇડનો જે ફ્લો સમયે એનું જે નોર્મલ પ્રેશર હશે, ઓકે, દેટ પ્રેશર ઇઝ મેઝર્ડ ફ્રોમ ધીસ હાઈ પ્રેશર ટેપ બરાબર. પછી શું થાય છે કે આ જે ટ્યુબ છે એનો ક્રોસ સેક્શનલ એરિયા ઘટે છે બરાબર, એટલે એનું જે પ્રેશર અને વેલોસિટી છે એમાં પણ ચેન્જ આવે છે. ઓકે, ઇન ધીસ એરિયા. ઓકે, જે ફ્લોઈંગ ફ્લુઇડ છે એના પ્રેશર અને વેલોસિટીમાં ચેન્જ આવે છે ઇન ધીસ એરિયા. ઓકે, પછી આ જે થ્રોટ વાળો પોર્શન છે એમાં વેલોસિટી અને પ્રેશર એઝ ઇટ ઇઝ રહે છે, એમાં કોઈ ચેન્જ આવતો નથી. ફ્રોમ ધેર ધીસ લો પ્રેશર ટેપ ઇઝ ધેર, જ્યાં પ્રેશર છે એ મેજર કરવામાં આવે છે. ઓકે, સો નાઉ વી હેવ 2 ડિફરન્ટ પ્રેશર્સ. ઓલરાઈટ, સો આ જે બંને પ્રેશર છે એના પ્રેશર ડિફરન્સ પરથી શું ફાઇન્ડ આઉટ કરવામાં આવશે? તો કે ફ્લો. ઓકે, એન્ડ ધેન ધીસ ઇઝ ધ ડાયવર્જિંગ આઉટલેટ કોન, જ્યાં પ્રેશર હેડ જે છે એને અગેન રિકવર કરવામાં આવે છે. જે લોસ થયેલું પ્રેશર છે એ અગેન રિકવર કરવામાં આવે છે ઇન ધીસ ડાયવર્જિંગ કોનિકલ સેક્શન બરાબર. આ સમજાતા આપણે વેન્ચ્યુરી ટ્યુબમાં. ઓકે, ઓરિફિસ પ્લેટ જે જગ્યાએ યુઝ થાય છે એ બધી જ એપ્લિકેશનમાં વેન્ચ્યુરી ટ્યુબ છે એ પણ યુઝ થઈ શકે છે બરાબર. Then fluids which contain solids can also be measured using a venturi tube. એવા ફ્લુઇડ્સ જેમાં સોલિડ પાર્ટિકલ્સ વધારે હોય એવા ફ્લુઇડ્સનું પણ મેજરમેન્ટ વેન્ચ્યુરી ટ્યુબથી કરી શકાય છે. એક એનું મેઇન રીઝન શું છે કે જે ઓરિફિસ પ્લેટ છે બરાબર, એનો જે હોલ જે છે, એનો જે બોર છે, ઇટ ઇઝ વેરી શાર્પ એજ. ઓકે, એની જે એજ છે એ કેવી હોય છે? એકદમ શાર્પ બરાબર. તો અમુક જે સર્વિસીસ છે કે એવા ફ્લુઇડ્સ જેમાં સોલિડ પાર્ટિકલ્સ વધારે હોય કે પછી જે સ્લરીઝ હોય, ડર્ટી લિક્વિડ્સ હોય, એ પ્રકારના જે ફ્લુઇડ્સ હોય એમાં શું પ્રોબ્લેમ થાય કે એ જે સોલિડ પાર્ટિકલ્સ છે એ અમુક સમય સુધી ભટકાઈને એ જે ઓરિફિસની જે એજ છે એને ખરાબ કરી નાખે બરાબર. તો લોંગ ટર્મ માટે ઓરિફિસ પ્લેટ યુઝ કરી શકાય નહીં. ઓકે, એવા ફ્લુઇડ્સ જેમાં સોલિડ પાર્ટિકલ્સ વધારે હોય. ઓકે, વન થિંગ. બીજી વસ્તુ શું છે કે જે હેવી સ્લરીઝ હોય બરાબર, હેવી સ્લરીઝ હોય કે જે ડર્ટી લિક્વિડ્સ હોય, એવા જે ફ્લુઇડ્સ છે એ પ્રકારના ફ્લુઇડ માટે તમે ઓરિફિસ પ્લેટ યુઝ કરો, પણ એ જે ઓરિફિસનો જે હોલ છે, જે બોર છે, એ અમુક સમય પછી ક્લોગ થઈ જશે બરાબર. તો એ પ્રકારની જે સર્વિસીસ છે એના માટે વેન્ચ્યુરી ટ્યુબ ઇઝ અ ગુડ ઓપ્શન, બિકોઝ એમાં ઇઝીલી તમે મેજર કરી શકો છો બરાબર. જે ઓરિફિસ પ્લેટમાં પ્રોબ્લેમ્સ આવે છે એ પ્રોબ્લેમ્સ આમાં આવતી નથી બરાબર. સો અને યુઝિસ કયા કયા છે? તો ઓરિફિસ પ્લેટ જે ઉપયોગોમાં લઈ શકાતી હતી, જે પ્રકારના ફ્લુઇડને મેજર કરવામાં ઉપયોગમાં લઈ શકાતી હતી, એ બધામાં જ વેન્ચ્યુરી ટ્યુબ યુઝ કરી શકાય છે. એન્ડ એવા ફ્લુઇડ્સ જેમાં સોલિડ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ છે એઝ વેલ એઝ ડર્ટી અને સ્લરીઝ, હેવી સ્લરીઝને યુઝ કરવા માટે પણ
વેન્ચ્યુરી ટ્યુબ જે છે એનો યુઝ કરી શકાય છે, બરાબર. વેન્ચ્યુરી ટ્યુબ જે છે એ મોસ્ટલી કાસ્ટ આયરન ઓર સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, બરાબર. વેન્ચ્યુરી ટ્યુબ જે છે એ મોસ્ટલી કાસ્ટ આયરન ઓર સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ઓકે, they are available in pipe sizes from 100 mm to 813, બરાબર, with a flow coefficient value of 0.984 and beta ratio between 0.3 to 0.75. બીટા રેશિયો શું છે એ આપણે જ્યારે ચેપ્ટરનું સ્ટાર્ટિંગ કરેલું ત્યારે આપણે જોયું હતું, બરાબર. Overall accuracy ranges from plus or minus 1/4% to plus or minus 3%. Okay, this is important thing કે વેન્ચ્યુરી ટ્યુબની જે એક્યુરેસી છે એ 1/4% થી 3% સુધીની એની એક્યુરેસી હોય છે, બરાબર. એડવાન્ટેજીસ જોઈ લઈએ. ઇટ કોઝિસ લો પરમનન્ટ પ્રેશર લોસ. ઓરિફિસ પ્લેટમાં શું ડિસએડવાન્ટેજ હતો કે ઇટ કોઝિસ હાઈ પરમનન્ટ પ્રેશર લોસ. ઓકે, આમાં પણ પ્રેશર લોસ છે બટ ઇટ ઇઝ લો એઝ કમ્પેર્ડ ટુ ઓરિફિસ પ્લેટ, બરાબર. ત્યારે આપણે જ્યારે ઓરિફિસ પ્લેટ ડિસ્કસ કરતા હતા ત્યારે આપણે એક વસ્તુ કીધી હતી કે ઓરિફિસ પ્લેટનો જે પરમનન્ટ પ્રેશર લોસ છે એ બીજા બધા ડિફરન્શિયલ સેન્સિંગ એલિમેન્ટ્સ કરતાં સૌથી વધારે છે. ઓકે, ઇટ હેઝ અ વેરી હાઈ પરમનન્ટ પ્રેશર લોસ. ઓરિફિસ પ્લેટમાં જે પ્રેશર લોસ થાય છે એ અગેન રિકવર થતું નથી, એ આપણે અહીંયા જોયું હતું ઇન ધીસ પાર્ટ. પ્રેશર પ્રોફાઇલ ઇન ઓરિફિસ પ્લેટ આપણે આ ટોપિક કર્યો ત્યારે આપણે આમાં જોયું હતું કે ઓરિફિસ પ્લેટનો જે પરમનન્ટ પ્રેશર લોસ છે એ ઘણો હાઈ હોય છે એન્ડ ઇટ ઇઝ નોટ રિકવરેબલ, બરાબર. બટ ઇન કેસ ઓફ વેન્ચ્યુરી ટ્યુબ્સ ધ પરમનન્ટ પ્રેશર લોસ ઇઝ લો, બરાબર. દેન ઇટ હેઝ નોન કેરેક્ટરિસ્ટિક્સ. એની જે ફ્લો કેરેક્ટરિસ્ટિક્સ છે એ કેવી છે? વેરી વેલ નોન. ઓકે, ઇટ ઇઝ અવેલેબલ ઇન વેરી લાર્જ પાઇપ સાઇઝીસ. ઘણી બધી અલગ અલગ પાઇપ સાઇઝીસ, મોટી પાઇપ સાઇઝીસ માટે પણ વેન્ચ્યુરી ટ્યુબ અવેલેબલ છે, બરાબર. મતલબ ડિફરન્ટ ડાયામીટર્સમાં વેન્ચ્યુરી ટ્યુબ અવેલેબલ છે વિચ કેન બી યુઝડ ફોર વેરી લાર્જ પાઇપ સાઇઝીસ એઝ વેલ. ઓકે, અલ્ટિમેટલી વોટ વી વોન્ટ કે પાઇપનો જે ડાયામીટર છે, બરાબર, એ જ ડાયામીટરનો તમારો ઇનલેટ સેક્શન હોવું જોઈએ, બરાબર. સો વેન્ચ્યુરી ટ્યુબ ઇઝ ઓલ્સો અવેલેબલ ઇન વેરી લાર્જ પાઇપ સાઇઝીસ. ઇટ કેન બી યુઝડ ફોર હાઈ ફ્લો રેટ્સ. ઘણી હાઈ ફ્લોની વેલ્યુઝ હોય છે એના માટે પણ વેન્ચ્યુરી ટ્યુબનો યુઝ કરી શકાય છે. ઓકે, એન્ડ ઇટ કેન બી યુઝડ એટ બોથ લો એન્ડ હાઈ બીટા રેશિયોઝ. ડિસએડવાન્ટેજ જોઈ લઈએ. હાઈ કોસ્ટ. ઓકે, ઘણી મોંઘી આવે છે. ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ ટુ ઇન્સ્પેક્ટ ડ્યુ ટુ ઇટ્સ કન્સ્ટ્રક્શન. હવે જુઓ, એક સિમ્પલ વસ્તુ છે. ઇફ વી હેવ અ ઓરિફિસ પ્લેટ વી કેન જસ્ટ સિમ્પલી ટેક ઇટ આઉટ એન્ડ ચેક કે એમાં કંઈ પ્રોબ્લેમ છે કે નહીં, બરાબર. બટ ઇન કેસ ઓફ વેન્ચ્યુરી ટ્યુબ એ કેવું છે, એક સિલિન્ડ્રિકલ પાઇપ જેવું જ છે. નોટ એક્ઝેક્ટલી સિલિન્ડ્રિકલ બટ એક પાઇપ જેવું છે, બરાબર. તો એમાં ક્યાંય પ્રોબ્લેમ આવ્યો હોય, ક્યાંય ઇરોઝન થઈ ગયું હોય, ક્યાંય કોરોઝન થઈ ગયું હોય, અંદર કાટ લાગી ગયો હોય કે ધોવાઈ ગયું હોય, તો ઇન એની કેસ એનું ઇન્સ્પેક્શન થોડુંક ડિફિકલ્ટ થઈ જાય, બરાબર, એઝ કમ્પેર્ડ ટુ ઓરિફિસ પ્લેટ, બરાબર. It is generally not useful below 76.2 mm pipe diameter. 76.2 mm નો જે પાઇપ ડાયામીટર છે એની કરતાં લોઅર પાઇપ ડાયામીટર્સમાં જનરલી એટલું હેલ્પફુલ નથી હોતું વેન્ચ્યુરી ટ્યુબને યુઝ કરવું, બરાબર. આટલું ક્લિયર? Please drop a yes or no in the chat box. Okay. Okay. Next is flow nozzle. Okay, flow nozzle. A flow nozzle is essentially a venturi meter with a divergent part omitted. Okay, flow nozzle કેવું હોય છે? એક વેન્ચ્યુરી ટ્યુબ જેવું જ હોય છે, વેન્ચ્યુરી મીટર જેવું જ હોય છે, with the divergent part omitted. See, this is the divergent, this is convergent part, this is the divergent part. તો આ જે ખાલી અહીંયા સુધીનો જે પોર્શન છે, ઓકે, જેમાં કન્વર્જિંગ પાર્ટ છે બટ ડાયવર્જન્ટ પાર્ટ રિમૂવ કરી દીધો છે, that becomes a flow nozzle. Okay, flow nozzle consists of a short nozzle convergent inlet section whose shape is quarter ellipse. બરાબર, flow nozzle કેવું હોય છે? It consists of a short nozzle convergent inlet section. convergent એટલે કઈ ટાઈપનું? આ ટાઈપનું. ઓકે, અને એનો શેપ કેવો છે? એક ઇલિપ્સના ચોથા ભાગ જેવો. See,
This is the construction. This is quarter ellipse. Ellipse ખબર છે ને? Yes or no? No, okay. Let me draw it. See, સેન્ટર પોઈન્ટથી બધી બાજુ સરખું ડિસ્ટન્સ આવતું હોય બરાબર, એને તમે શું કહો છો? સર્કલ. બરાબર. દેર ઇઝ અ ફિક્સ રેડિયસ. ઓકે, દેર ઇઝ અ ફિક્સ રેડિયસ. ઓકે, દેટ ઇઝ કોલ્ડ અ સર્કલ. હવે એલિપ્સ કેવું હોય? એલિપ્સ ડેફિનેશનથી નથી જતા, બટ ધીસ ઇઝ એન એલિપ્સ. ધીસ વન હિયર, અને એલિપ્સ કહેવાય. ઓકે, ઓકે. ઓલરાઈટ. સો એનો જે ફ્લો નોઝલનો જે શેપ છે, ઓકે, એનો જે કન્વર્જિંગ ઇનલેટ સેક્શન છે, this part, see this is converging, right? Okay, this is converging inlet section. એનો શેપ કેવો છે? ક્વાર્ટર એલિપ્સ, મતલબ એલિપ્સનો ચોથો ભાગ. આને તમે આખું આમ ડ્રોઈંગ બનાવો અને તમે 4 ભાગ કરો તો ધીસ ઇઝ, એ જે એલિપ્સ છે એનો ચોથો ભાગ છે, બરાબર? ક્વાર્ટર એલિપ્સ. ઓકે, તો એનો શેપ કેવો છે? ક્વાર્ટર એલિપ્સ. ઓલરાઈટ, અહીંયા સુધી ક્લિયર? Okay. Convergent inlet section whose shape is quarter ellipse. After converging inlet section, there is a cylindrical throat. There is a cylindrical throat. This is the throat portion. Okay. એ કેવો છે? Cylindrical in shape. Cylindrical તો સમજાય ને? Cylinder જેવો જે shape હોય, that is called a cylindrical shape. બરાબર? Differential pressure measurement taps are located 1 pipe diameter upstream and 1/2 diameter downstream from the inlet faces of the nozzle. Pressure taps નું location બતાવેલું છે. Okay? Pressure taps નું location બતાવેલું છે. Okay? These are the pressure taps. Okay? જ્યાંથી તમે pressure measure કરી શકો. Okay? પ્રેશર ટેપ શું હોય તો સમજાય ને? મેં સમજાવ્યું જ છે આની પહેલા. Yes or no? Pressure tap is nothing but just એક perpendicular hole કરવામાં આવેલો હોય in the pipe where you can use the pressure measuring instruments. Okay, just એક perpendicular hole કરવામાં આવેલો હોય in the pipe જ્યાં તમે તમારા pressure measuring instrument or pressure sensing elements છે એને તમે લગાવી શકો for pressure measurement. બરાબર? ઓકે, અહીંયા સુધી ક્લિયર? કન્સ્ટ્રક્શન સમજાઈ ગયું? All right. The flow nozzle is used for flow measurement at high fluid velocities and it is more resistant to erosion than sharp edge orifice plate. Okay. હવે આ પોઈન્ટ સમજવા જેવો છે. The flow nozzle is used for measurement at high fluid velocity. Higher velocities માટે flow nozzle જે છે એને યુઝ કરવામાં આવે છે and it is more resistant to erosion than શાર્પ એજ ઓરિફિસ પ્લેટ. ઇરોઝન એટલે શું? ધોવાણ થઈ જવું. બરાબર? તો હવે આપણને ખબર છે કે જ્યારે ફ્લુઇડ જે છે ઘણી વેલોસિટી સાથે એક કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ ઉપર ડિવાઇસ ઉપર ભટકાતું હોય, બરાબર, અહીંયાથી પાસ થતું હોય તો ધીમે ધીમે શું થઈ જશે? એનું ધોવાણ થઈ જશે. બરાબર? એ જે કંઈ બી તમે ડિવાઇસ લગાવેલું છે એનું, ડિવાઇસ તો નહીં બટ જે કંઈ બી તમે એલિમેન્ટ લગાવેલું છે પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરવા માટે, બરાબર, એનું શું થઈ જશે? ધોવાણ થઈ જશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ.
બટ એ કેવા કેસીસમાં વધારે પોસિબલ છે જ્યારે એજ હોય ને એ કેવી હોય એકદમ શાર્પ, બરાબર. બટ એઝ યુ કેન સી ઇન ફ્લો નોઝલ આની એજ જરાય શાર્પ છે જ નહીં, બરાબર. ઇટ ઇઝ ઇન ક્વાર્ટર એલિપ્સ શેપ, એટલે આમાં શું થશે, આમાં ધોવાણના ચાન્સીસ ઓછા છે, થશે but very less as compared to orifice plate. Okay. There are two types of flow nozzle, the long radius flow nozzle and the ISA flow nozzle. Flow nozzle na બે પ્રકાર છે, long radius flow nozzle and ISA flow nozzle. Okay. And flow nozzles are manufactured from materials like stainless steel or chrome moly steel. બરાબર, આ બે પ્રકારના મટીરિયલમાંથી જનરલી ફ્લો નોઝલ છે એને બનાવવામાં આવતું હોય છે. ઓકે. દે આર મેડ ઇન વેરિયસ કન્ફિગરેશન્સ, ઘણા બધા અલગ અલગ કન્ફિગરેશન્સમાં પણ અવેલેબલ છે ફ્લો નોઝલ્સ, જેમ કે ફ્લેન્જ ટાઈપ, હોલ્ડિંગ રિંગ ટાઈપ, વેલ્ડ ઇન ટાઈપ એન્ડ થ્રોટ ટાઈપ. ઓલરાઈટ, આજે મેં આના ડાયગ્રામ નથી એડ કરેલા, આઈ વિલ એડ ઇટ લેટર એન્ડ તમને બતાવીશ, બરાબર. Flow nozzles should be used at Reynolds number of 50,000 or above. 50,000 or above. So, આ કેવો ફ્લો હશે? ટર્બ્યુલન્ટ ફ્લો. ઓકે. 50,000 or above નો જે રેનોલ્ડ્સ નંબર છે, so this shows કે આ રેનોલ્ડ્સ નંબર કેને બતાવે છે? ટર્બ્યુલન્ટ ફ્લો, બરાબર. એન્ડ બીટા રેશિયો રેન્જ ઓફ 0.2 to 0.8. ઓલરાઈટ. Then we have advantages and disadvantages of flow nozzle. Flow nozzle ના એડવાન્ટેજીસ જોઈ લઈએ. ઇટ્સ પરમનન્ટ પ્રેશર લોસ ઇઝ લોઅર દેન દેટ ઓફ ઓરિફિસ પ્લેટ. આપણે શું કીધું હતું કે ઓરિફિસ પ્લેટ જે છે એનો બીજા બધા ફ્લો સેન્સિંગ ડિફરન્શિયલ પ્રેશર સેન્સિંગ એલિમેન્ટ્સ કરતાં પરમનન્ટ પ્રેશર લોસ મેક્સિમમ છે, બરાબર. સો ફ્લો નોઝલનો જે પરમનન્ટ પ્રેશર લોસ છે એ અગેન ઓરિફિસ પ્લેટ કરતાં ઓછો છે. સો ધીસ ઇઝ ઇટ્સ એડવાન્ટેજ, બરાબર. ઇટ ઇઝ યુઝફુલ ફોર ફ્લુઇડ્સ કન્ટેનિંગ સોલિડ્સ. આપણે આની પહેલાં પણ જેમ ડિસ્કશન થયું કે જે શાર્પ એજવાળા એલિમેન્ટ્સ હશે, બરાબર, એ પ્રકારના એલિમેન્ટ્સમાં તમે સોલિડ કન્ટેનિંગ જે ફ્લુઇડ્સ હોય એને તમે ઇઝીલી મેજર કરી શકો નહીં. આઈ મીન મેજર થાય બટ ઇટ ઇઝ નોટ સજેસ્ટ નથી કરાતું એવું કે તમે એના માટે એ યુઝ કરો, બરાબર. ઇટ ઇઝ મચ બેટર ટુ યુઝ ફ્લો નોઝલ ઓર વેન્ચ્યુરી ટ્યુબ જ્યારે તમારા ફ્લુઇડમાં સોલિડ પાર્ટિકલ્સ વધારે હોય. ઓકે. ઇટ ઇઝ અવેલેબલ ઇન ન્યુમરસ મટીરિયલ્સ. ઘણા બધા અલગ અલગ પ્રકારના મટીરિયલમાં ફ્લો નોઝલનું કન્સ્ટ્રક્શન થાય છે, બરાબર. એનો ફાયદો શું થશે કે તમે અલગ અલગ પ્રકારના જે ફ્લુઇડ છે, જેમ કે કોઈ ફ્લુઇડ છે એનાથી જલ્દી કાટ લાગતો હોય તો એ પ્રકારના સર્વિસીસ માટે તમે એવું પર્ટિક્યુલર મટીરિયલમાંથી બનેલું ફ્લો નોઝલ યુઝ કરો જેને જલ્દી કાટ ન લાગતો હોય, બરાબર. ઓકે. ઇટ ઇઝ વાઇડલી એક્સેપ્ટેડ ફોર હાઈ પ્રેશર એન્ડ ટેમ્પરેચર સ્ટીમ ફ્લો, બરાબર. ઘણી હાઈ પ્રેશર અને ટેમ્પરેચરનું જે સ્ટીમ હોય છે, વરાળ હોય છે, બરાબર, એનો જે ફ્લો હોય છે એનું મેજરમેન્ટ માટે પણ ફ્લો નોઝલ ખૂબ વાપરવામાં આવે છે, બરાબર. ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ. ઇટ ઇઝ કોસ્ટલીયર દેન ઓરિફિસ પ્લેટ. ઓરિફિસ પ્લેટ કરતાં મોંઘું છે. સો વોઝ વેન્ચ્યુરી ટ્યુબ, બરાબર. વેન્ચ્યુરી ટ્યુબ જે છે એ પણ ઓરિફિસ કરતાં મોંઘું જ છે. ઓકે. ઇટ ઇઝ લિમિટેડ ટુ મોડરેટ પાઇપ સાઇઝીસ. મીડિયમ પાઇપ સાઇઝીસ માટે લિમિટેડ છે ફ્લો નોઝલ. ઓકે. ઇટ રિક્વાયર્સ લેસ મેન્ટેનન્સ. ઓકે, સોરી, મેં ડિસએડવાન્ટેજમાં એક એડવાન્ટેજનો પોઈન્ટ લખી નાખ્યો છે ભૂલથી. ઓલરાઈટ. સો અહીંયા થાય છે ફ્લો નોઝલ કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પિટોટ ટ્યુબ, જે આપણો ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટમાં છેલ્લો ટોપિક છે, એ પૂરું કરશું, બરાબર. એના પછી આપણો આ આખો ટોપિક કમ્પ્લીટ થઈ જશે, જે છે ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સ. એન્ડ ધેર આફ્ટર વી વિલ સ્ટાર્ટ વિથ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફ્લો મીટર, બરાબર. આજના સેશનમાં કંઈ ડાઉટ હોય તો બોલો. ઓકે, ફાઇન. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે પિટોટ ટ્યુબથી સ્ટાર્ટ કરશું. ઓકે, યુ કેન લોગ આઉટ નાઉ.